નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ ફોરકે ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે. ખૂબ જ મોટી રાહત મળી છે એટલે કે મિત્રો ખેડૂતોને લોન માફ સમગ્ર દેશ સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવા તેલંગાણા ખેડૂતોને લોન માફ કરવામાં આવી છે. તેલંગાણા સીએમ રેડ્ડીએ લોન માફ યોજના જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2000 વચ્ચે લોન લેનાર ખેડૂત માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે. મિત્રો આ પહેલા ઝારખંડ સરકારે પણ 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેર કરી છે. મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. મધ્યમ વર્ગના રાહત આશા એટલે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વાર શપથ લીધી છે અને પીએમ મોદી શપથ બાદ મધ્યમ વર્ગના રાહત રાહ જોઈ રહ્યા છે. તે રાહત નાની બચત યોજના વ્યાજવા દરોમાં વધારો જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે નાની બચત યોજના વ્યાજવા દરો ફેરફાર મોટી કામગીરી સામનો કરી રહ્યા છે. તો પીપીએફ વ્યાજવા દરોમાં છેલ્લો ફેરફાર એપ્રિલ જૂન 2020ના ત્રિમાસિક ગાળા માટે કરવામાં આવશે. વ્યવસાય કરવા માટે 10 લાખની સહાય એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન માટે સ્પષ્ટ અને યોજના અમલ મૂકવામાં આવી છે. પોતાનું નાગરિકોને જેને પ્રક્રિયા જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક રસ્તાઓ પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકની ગેરંટી પણ આપવામાં આવી રહી છે. તો સામાન્ય વર્ગ માટે મુશ્કેલી બની જાય છે જેને લઈને કેન્દ્ર સરકાર વેપારનો પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂઆત કરી છે અને આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોઈ પણ પ્રકારનું ગેરંટી વગર લોન મળી શકે છે અને આ યોજના લાભ કોઈ લઈ શકે છે અને અરજદાર કરવાની રહેતી પ્રક્રિયા વિશે અમે તમને જાણકારી આપી. ખેડૂતોને આશા ઉપર પાણી ફર્યું એટલે કે ખેડૂત માટે દેવા માફી લઈ ખૂબ જ મહત્વ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોને ઘણા વર્ષે દેવા માફી માંગ કરવામાં આવી છે. મિત્રો 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફી લઈ કોઈ સમાચાર આવી શકે છે પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નથી. મિત્રો ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશ ખબર મળી શકે છે પરંતુ ખેડૂતોને દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેથી ખેડૂતોને આશા ઉપરથી પાણી ફર્યું છે. મિત્રો માત્ર કોંગ્રેસ સરકાર એવું જણાવ્યું છે કે તેની સરકાર બનશે તો મોદી સરકાર ઉદ્યોગપતિના લોન માફ કરીને રકમ ખેડૂતોને લોન માફ વાપરવામાં આવશે. મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ગરીબોને મળશે 10,000ની ભેટ એટલે કે ગુજરાતના દરેક ખેડૂત મજૂર અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપે રાહતના સમાચાર. મિત્રો એટલે કે હવેથી જનધન યોજના ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000નો બેંકમાં ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. મિત્રો જ્યારે આ 10,000 રૂપિયા સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેને વધારીને હવે 10,000 રૂપિયા કરવામાં આવી છે. મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં વીજળી માફ એટલે કે એકનાથ શિંદે સરકાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા આ નિર્ણય લીધો છે. એવામાં આ યોજના ચૂંટણી લક્ષ્ય પણ બતાવી રહ્યું છે. મિત્રો રાજ્યમાં વેટમાં ઘટાડો કરતા પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં પણ ઘટાડો થયો છે. તો બજેટ સત્રમાં ચૂંટણી લક્ષ્ય જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું છે કે 5 સભ્યો પરિવારો દર વર્ષે 3 ગેસ સિલિન્ડર મફત આપવામાં આવે છે અને એકનાથ શિંદે સરકાર ખેડૂતોને રીઝવવાનો પ્રયત્ન કરતા બાકી વીજળી બિલ માફ કરવામાં જાહેરાત કરી છે. મિત્રો તેનાથી 44 લાખ ખેડૂતોને ફાયદો થશે. તે મિત્રો ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે પીપીએફ કિસાન વિકાસ પત્ર સરકારનો નિર્ણય એટલે કે કેન્દ્ર ચાલુ નાણાકીય વર્ષ બીજા કરવટ માટે પીપીએફ સુક્યન સમુદ્ર યોજના સહિતના નાની બચત યોજના પરના વ્યાજવા દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. મિત્રો છેલ્લો કરવટ પણ વ્યાજવા દરો યથાવત રાખ્યા હતા. મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ સાવચેતી જાજો એટલે કે મિત્રો આ વખતે પણ કેટલાક હવામાન શાસ્ત્રીઓ ચોમાસા અંગે સચોટ આગાહી કરવામાં આવી છે. મિત્રો સ્પષ્ટ ચિત્ર રજૂ કરી શક્યો ન હતા. ચોમાસું નિર્ધાર સમયને 2 દિવસ પહેલા કેરળમાં પહોંચ્યું હતું ને દિલ્હી સુધી તેની ગતિ તેનું પ્રમાણ વધ્યું અને ઘટતું ગયું છે. જ્યારે દિલ્હીમાં પ્રવેશ ત્યારે પણ પહેલી વરસાદ જ 78 વર્ષ રેકોર્ડ તૂટી જશે તેવી આગાહી આપણે કરી શક્યા નથી. આજે ફરીથી વધ્યો સોનાનો ભાવ એટલે કે આજે સોમવાર 1 જુલાઈ 2024ના સોનાના ભાવ થોડોક વધારો જોવા મળ્યો છે. મિત્રો એટલે કે ગઈકાલે બજાર ખુલતાની સાથે જ સોનાની કિંમત લગભગ 400 રૂપિયા વધારો જોવા મળ્યો હતો અને ચાંદીના ભાવમાં મામૂલી ઘટાડો નોંધાયો છે. તો ચાંદીના ભાવમાં 100 રૂપિયા ઘટાડો જોવા મળ્યો છે. મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે.